દીકરાઓ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રાજુ સર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરની અંદર. દીકરાઓ, આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાનો ગુણધર્મ જોઈ રહ્યા છીએ, જેની અંદર આલ્કોહોલની એસિડિકતા જોઈ ગયા. ફિનોલ શા માટે આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે એ પોઈન્ટ પણ ડિસ્કસ કરી ગયા. પરંતુ આજે આપણે એ પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે કે આયનીકરણ અચળાંક અને એસિડિકતા વચ્ચેનો સંબંધ શું છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઇલેક્ટ્રોન ગ્રાહી કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જ્યારે આલ્કોહોલ કે ફિનોલ સાથે જોડાય ત્યારે તેની એસિડિકતા ઉપર શી અસર થાય છે. રેડી? તો સૌથી પહેલા આપણે પોઈન્ટ ડિસ્કસ કરીએ આયનીકરણ અચળાંક. આયનીકરણ અચળાંક જેને આપણે કહી શકીએ કે એ એસિડનો આયનીકરણ અચળાંક. કે એને આધારે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. દીકરાઓ, કોઈ પણ એસિડ હોય, એસિડ દાખલા તરીકે મારી પાસે કોઈ એસિડ છે HA. હવે એની પાણી સાથેની પ્રક્રિયા કરાવીએ તો પ્રક્રિયાથી બનશે એક A- અને એક H3O+. મોનોબેઝિક એસિડ છે એટલે એક સંયોજક. તો તેનો આયનીકરણ અચળાંક Ka નું મૂલ્ય થશે A- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા ના છેદમાં HA. રાઈટ? તો આ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી ગયા છીએ ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર નંબર 7 સ્ટાન્ડર્ડ 11. પરંતુ આ Ka જેને આપણે આયનીકરણ અચળાંક કહીએ છીએ, આ આયનીકરણ અચળાંક અને એસિડિકતા વચ્ચેનો સંબંધ શું છે? દીકરાઓ, એસિડિકતા માટે દ્રાવણમાં H+ આયન ઉત્પન્ન થવાની જે વૃત્તિ છે, મતલબ આ એસિડિક સંયોજન કેટલી તીવ્રતાથી H+ ને મુક્ત કરી શકે છે, એ તીવ્રતા જેટલી વધારે એટલી એની એસિડિકતા વધારે. બીજી વાત, એ H+ ઉત્પન્ન થઈ અને દ્રાવણમાં તે H3O+ અથવા તો H+ ની સાંદ્રતા કેટલી વધારે રહે. જેટલી H+ ની સાંદ્રતા દ્રાવણમાં વધારે હશે એટલી તેની સ્થાયીતા વધારે અને તેની એસિડિકતા પણ વધારે કહેવાય. અને એની સ્થાયીતા H3O+ ની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે. જેમ A- આયન એટલે કે સંયુગ્મી બેઝ, અહીંયા આપણે HA એ એસિડ છે, ત્યારે આ થયા છે સંયુગ્મી બેઝ. આ સંયુગ્મી બેઝ જેટલો થાય એટલો H3O+ થાય એટલી દ્રાવણ એસિડિકતા વધારે. પરંતુ એક નજરે જોવો, દ્રાવણની એસિડિકતા H3O+ ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. સાંભળજો, દ્રાવણની એસિડિકતા H3O+ ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. જેટલી દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા વધારે એટલી દ્રાવણની એસિડિકતા વધારે. ચાલો એ પોઈન્ટને અહીંયા લખું છું, તમે સમજી શકો એ રીતે. એસિડિકતા, કોઈ પણ સંયોજનની એસિડિકતા એ તેના દ્રાવણમાં રહેલા H3O+ ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. મતલબ દ્રાવણમાં જેટલા H3O+ ની સાંદ્રતા વધારે તેટલા એ એસિડની એસિડિકતા વધારે. બીજી વાત, હવે મિત્રો જુઓ, માની લો કે મારી પાસે કોઈ એસિડ છે અને એ એસિડ જેટલો વધુ એસિડિક હશે તેટલી દ્રાવણમાં એસિડિકતા વધારે હશે. જેમ પદાર્થ એટલે કે એસિડ વધુ એસિડિક એમ દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા વધારે. અને જેમ દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા વધારે એટલે દ્રાવણમાં H3O+ નો જથ્થો વધારે હોય. દ્રાવણમાં H3O+ નો જથ્થો વધારે હોય એટલે વિચાર કરો, આ ગુણોત્તરમાં અંશનું મૂલ્ય મોટું થાય કેમ કે H3O+ નો જથ્થો વધારે છે. ક્લિયર? તો H3O+ નો જથ્થો વધુ થાય તો જેમ H3O+ મોટું એમાં ઓછું, મતલબ જેમ એસિડ આયનીકરણ પામીને જેમ H3O+ બનતું જાય એમ આ જથ્થો મોટો થતો જાય, જ્યારે આ જથ્થો ઘટતો જાય. તો જેમ દ્રાવણ એસિડિક હશે તેમ H3O+ ની સાંદ્રતા વધુ હશે અને HA ની સાંદ્રતા જે બિન આયનીકૃત સાંદ્રતા ઓછી હશે. આથી કહી શકાય કે જેમ એસિડિકતા વધારે તેમ H3O+ વધારે, અને જેમ H3O+ વધારે એમ Ka વધારે થશે. કેમ કે ગુણોત્તરનું મૂલ્ય જેમ H3O+ ની અને A- ની સાંદ્રતા વધારે હશે તેમાં ગુણોત્તર મોટો આવશે. જેમ ગુણોત્તર મોટો આવે તેમ Ka પણ વધે. આથી કહી શકાય કે Ka નું મૂલ્ય H3O+ ની સાંદ્રતાના પણ સમપ્રમાણમાં હોઈ શકે. જુઓ, આ બે જોઈ શકો છો તમે અહીંયા. વધુ એસિડિક હોય તો H3O+ ની સાંદ્રતા વધી જાય તો Ka નું મૂલ્ય પણ વધે. આને આધારે કહી શકાય કે એસિડિટી અથવા તો કોઈ પણ સંયોજનની એસિડિકતા એ તે સંયોજનના આયનીકરણ અચળાંક, આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ, આયનીકરણ અચળાંક
ના સમપ્રમાણમાં હોય. તો ચાલો દીકરાઓ, આ મુખ્ય 3 પોઈન્ટ તો આપણે ડિસ્કસ કરી ગયા. એક તો એસિડિકતા અને H3O+ વચ્ચેની સાંદ્રતા, જે તમે નાના ધોરણમાં ઓલરેડી 11મા ધોરણમાં ડિસ્કસ કરી જ ગયા છો, છતાં રિવાઇઝ થઈ જાય. એસિડિકતા અને Ka એકબીજાના સમપ્રમાણમાં, મતલબ કે જેમ આયનીકરણ અચળાંક મોટો તેમ એસિડિકતા મોટી. પરંતુ એસિડિકતા અને P of Ka વચ્ચેનો સંબંધ, પોટેન્શિયલ ઓફ આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ, P of Ka. એકચ્યુઅલી તમે એસિડિકતાનું સૂત્ર આવું જાણતા હતા, pH બરાબર -log 10 base H3O+, રાઈટ? એનો મતલબ એમ કે pH ને તમે આમ પણ લખી શકો છો, pH log 1/H3O+, કેમ કે માઇનસ હોય એટલે લોગમાં તે મૂલ્ય છેદમાં જતું રહે, રાઈટ? કેમ કે તમે જાણો છો કે log A વત્તા log B આવું હોય તો એનો મતલબ એમ, આ કેનો લોગ હોય તો કે log A ઇન્ટુ B નો, બરાબર? અને log A માઇનસ log B હોય એનો મતલબ એમ કે log A બાય B આવું હોય. પણ હું આ log A ને બદલે 1 કરી નાખું, 1 - log B અથવા તો -log B, એનો મતલબ એમ કે log B, તો log B એટલે 1/B, રેડી? તો -log B એટલે 1/B થાય. તો એ જ રીતે તમે એ સમજી શકો કે -log 10 base H3O+ એટલે 1/log H3O+. પણ H3O+ ની સાંદ્રતાથી pH વ્યસ્ત પ્રમાણ થયું. જુઓ, pH નું મૂલ્ય H3O+ ની સાંદ્રતા કરતા વ્યસ્ત પ્રમાણમાં, એટલે જેટલો H3O+ ની સાંદ્રતા વધારે એટલું pH નું મૂલ્ય ઘટે. પણ H3O+ ની સાંદ્રતા એ તો એસિડિકતાના સમપ્રમાણમાં છે અને pH H3O+ ની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં. આથી આને આધારે એમ પણ કહી શકાય ને, 1/acidity, એટલે એસિડિકતાના વ્યસ્ત પ્રમાણમાં pH થાય. હવે એ જ રીતે જેમ pH નું મૂલ્ય સમજાવ્યું એ રીતે P of Ka સમજાવું. P of Ka બરાબર, કોઈ પણ એસિડ માટે P of Ka બરાબર -log 10 base Ka. તો આને આમ પણ લખી શકાય log 1/Ka. તો એનો મતલબ એમ કે P of Ka is inversely proportional to 1/Ka. પરંતુ Ka ના વ્યસ્ત પ્રમાણમાં P of Ka હોય, પરંતુ Ka છે એ તો એસિડિકતાના સમપ્રમાણમાં છે, Ka છે એ તો H3O+ ના સમપ્રમાણમાં છે. આથી Ka H3O+ ના સમપ્રમાણમાં હોય તો H3O+ પણ Ka ના વ્યસ્ત, P of Ka ના વ્યસ્ત પ્રમાણમાં જ થયો. કેમ કે આ બે સમપ્રમાણમાં, પણ આ છે P of Ka ના વ્યસ્ત પ્રમાણમાં, તો H3O+ પણ P of Ka ના વ્યસ્ત પ્રમાણમાં જ થાય. અને એસિડિટી માટે વિચાર કરીએ તો એસિડિકતા H3O+ ની સાંદ્રતાના સમપ્રમાણમાં, તો અહીંયા 1/H3O+ હોય તો એની સાંદ્રતાના સમપ્રમાણમાં એસિડિટી થાય. તો એનો મતલબ એમ કે એસિડિકતા P of Ka ના વ્યસ્ત પ્રમાણમાં થાય અને Ka ના સમપ્રમાણમાં થાય એસિડિકતા. ચાલો, આખી થિયરીનું કન્ક્લુઝન અહીંયા આવી ગયું. તો એનો મતલબ એમ કે તમને ઓપ્શનમાં આપે કે જુદા જુદા સંયોજનોના P of Ka ના મૂલ્યો આપેલા છે, તો તે સંયોજનને તેની એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. દાખલા તરીકે તમને એસિડ્સ આપેલા છે, એસિડ A, B, C અને D, અને એમના P of Ka ના મૂલ્ય આપેલા છે. આના માટે છે 10, આના માટે છે 12.5, C માટે છે 9, D માટે છે 13. તો કેની એસિડિકતા વધારે હશે? તો આને આધારે તમારે પકડવાનું. જે એસિડની એસિડિકતા વધારે હશે તેમના pH નું મૂલ્ય ઓછું હોય. જો એસિડિકતા વધારે તેની pH ઓછી હોય, એઝ ઇટ ઇઝ જેની એસિડિકતા વધારે હોય તેનો P of Ka પણ ઓછો હોય. તો આને આધારે તમે pH પણ લખી શકો, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ pH. આ બધા સંબંધાની અંદર આવી ગયા. તો એસિડિકતા P of Ka ના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે જેના P of Ka નું મૂલ્ય નાનું એની એસિડિકતા વધારે, યાદ રાખજો. અને જેના P of Ka નું મૂલ્ય મોટું એની એસિડિકતા ઓછી. આ સંબંધને આધારે આ સંબંધ કઈ રીતે ડેવલપ કર્યો તો આ તમને મેં સમજાવ્યું છે, બરાબર? ચાલો, આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું. હવે આને આધારે એસિડિકતાનો ચડતો ક્રમ. તો સૌથી વધુ એસિડિક કોણ થશે? C. સોરી, ચડતો ક્રમ લખવાનો છે ને, સૌથી વધુ એસિડિક થાય C. સૌથી ઓછો એસિડિક કોણ થશે? કેનું મૂલ્ય મોટું છે, આનું મૂલ્ય મોટું તો આ નાનું, તો D.
તો ડી સૌથી ઓછો એસિડિક, એના કરતાં વધારે બી એસિડિક છે, એના કરતાં એ અને એના કરતાં સી. કારણ કે પી ઓફ કે એના મૂલ્ય તમને આપેલા છે 13, 12.5, 10 અને 9. તો જેમ પી ઓફ કે એ ઘટે એમ એસિડિકતા વધે. પી ઓફ કે એ ઘટે, એસિડિટી વધે. એટલે પી ઓફ કે એના મૂલ્ય ઘટતા ગયા. ચલો રેડી. અહીંયા લખી નાખું તમે કન્ફ્યુઝ ન થાવ. એસિડિટી વધે. આ જ વાત હું આલ્કોહોલ અને ફિનોલ માટે કહેવા જાઉં ને તો ઇથેનોલ, બધા આલ્કાઇલ એલિફેટિક આલ્કોહોલ અને ફિનોલ માટે આ એલિફેટિક આલ્કોહોલ વતી હું લઈ લઈશ ઇથેનોલ, CH3CH2OH, ઇથેનોલ, અને એક લઈ લઉં ફિનોલ. હવે આલ્કોહોલ અને ફિનોલમાં કેની એસિડિકતા વધારે ને કેની એસિડિકતા ઓછી, તો આપણે પી ઓફ કે એના મૂલ્ય લખી નાખું એકવાર. પી ઓફ કે એ ઓફ ઇથેનોલ ઇઝ 15.9. 15.9 છે ઇથેનોલનો પી ઓફ કે એ. જ્યારે ફિનોલનો પી ઓફ કે એ આપેલ છે એકચ્યુઅલી છે 10. તો ચાલો મેં પહેલા જ કીધું કે પી ઓફ કે એ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એસિડિટી. તો પી ઓફ કે એ મોટું કોણ છે 15.9, એના કરતાં ઓછું 10, તો એસિડિટી 15.9 વાળું કોણ છે ઇથેનોલ. તો એસિડિટી ઇથેનોલ કરતાં વધારે હશે ફિનોલ. કારણ કે પી ઓફ કે એ જેમ મોટું એમ એસિડિકતા ઓછી. તો આને આધારે કહી શકાય કે આલ્કોહોલ કરતાં ફિનોલ વધુ એસિડિક છે, કારણ કે ફિનોલના પી ઓફ કે એનું મૂલ્ય આલ્કોહોલ કરતાં વધારે હોય. ચાલો રેડી. તો આ ટેક્સ્ટબુકની અંદર આ કોન્સેપ્ટ નથી આપેલો કે પી ઓફ કે અને આ એસિડિકતા વચ્ચેનો સંબંધ, પણ દીકરાઓ મેં તમને સમજાવ્યું કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે ક્વેશ્ચન પૂછાય મેં તમને કીધું કે આ રીતના તમને સિક્વન્સમાં અલગ અલગ આપેલા હોય પી ઓફ કે અને એમ કીધું હોય કે આપેલ પૈકી કયું એસિડિક વધારે એસિડિક છે, કયું ઓછું, અથવા તેને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તેને આધારે તમારે આ સિક્વન્સ એરેન્જ કરવાની છે. ક્લિયર. હવે આપણે બીજા પોઈન્ટ ઉપર આગળ વધીએ અને એ છે કોઈ પણ જુદા જુદા જોડાયેલા ક્રિયાશીલ સમૂહ, કાં તો ઇલેક્ટ્રોન દાતા હોય કાં તો ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, એ જોડાતા ક્રિયાશીલ સમૂહની એસિડિકતા ઉપર અસર. ચાલો દીકરાઓ, હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહો જ્યારે બેન્ઝીન રિંગ એટલે કે ફિનોલના બેન્ઝીન રિંગ સાથે કે આલ્કોહોલના આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ હોય ત્યારે એ ફિનોલ કે આલ્કોહોલની એસિડિકતા ઉપર કઈ અસર કરે છે. સામાન્ય રીતે આલ્કોહોલ અને ફિનોલમાં બે જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ અન્ય વિસ્થાપિત થઈને જોડાઈ શકે, કાં તો તે ઇલેક્ટ્રોન દાતા હોય કાં તો તે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય. આ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહોને કહેવાય ઇલેક્ટ્રોન ડોનર ફંક્શનલ ગ્રુપ, EDG, ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા. અને આ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ બે પ્રકારના હોય, કાં તો તે ધન સંસ્પંદન અસર એટલે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવતા હોય, કાં તો તે ધન પ્રેરક અસર અથવા ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવતા હોય. એનો મતલબ એમ કે આજનો આ ટોપિક અભ્યાસ કરવા માટે તમારા માઇન્ડમાં પહેલા તો સંસ્પંદન અસર, પ્રેરક અસર, ધન સંસ્પંદન અસર અને ધન પ્રેરક અસર, અથવા ઋણ સંસ્પંદન અસર અને ઋણ પ્રેરક અસર બાય હાર્ટ અને બ્લડમાં ભળી ગયેલું હોવું જોઈએ. એની ઇફેક્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. જો દીકરાઓ તમને એના વિશે બહુ ડિટેલમાં માહિતી નથી, સો ડોન્ટ વેરી. આપણે પહેલાં તો આ વિડીયોમાંથી બેક થવાનું રહેશે અને ધોરણ 11ના ચેપ્ટર નંબર 12 GOC નામનું એક પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં એક ચેપ્ટર છે GOC. એ GOC ચેપ્ટરની અંદર તમારે સંસ્પંદન એટલે શું, સંસ્પંદન એટલે શું, સંસ્પંદનના પ્રકાર, એમાં ધન સંસ્પંદન અસર, ઋણ સંસ્પંદન અસર બહુ વિસ્તારસહ સમજાવેલું છે. ઉપરાંત પ્રેરક અસર પણ તેના પ્રકાર સાથે વિસ્તારસહ સમજાવેલું છે. સૌથી પહેલાં તમે વિડીયો જોવો, સમજો, થિયરી ક્લિયર કરો, એના યુઝ કેવી રીતે થાય નક્કી કરો, પછી આ થિયરી ઉપર આવશો તો બહુ સરળતાથી સમજાઈ જશે. રાઈટ. ચાલો, તો મુખ્યત્વે બે પ્રકારના ક્રિયાશીલ સમૂહો આલ્કોહોલ અથવા ફિનોલમાં વિસ્થાપન પામેલા હોય.
કાં તો તે EDG હોય, ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ, એટલે કે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ. આ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ કાં તો તે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર એટલે કે ધન સંસ્પંદન અસર દર્શાવતા હોય, કાં તો તે ધન પ્રેરક અસર બતાવતા હોય, ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર, અથવા તો જોડાયેલો ક્રિયાશીલ સમૂહ છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય. વિડ્રોઈંગ, W એટલે વિડ્રો એટલે ખેંચી લેવું, બહાર કાઢી લેવું. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાં તો તે ઋણ સંસ્પંદન અસર એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર બતાવતો હોય, કાં તો તે ઋણ પ્રેરક અસર બતાવતો હોય. રાઈટ. પણ એમાંથી આપણે સૌપ્રથમ આપણે પહેલો પોઈન્ટને ડિસ્કસ કરીએ કે જો આલ્કોહોલ અને ફિનોલ માં ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય તો, ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય ત્યારે શું થશે પહેલા એક્ઝામ્પલથી સમજીએ. દીકરાઓ, મારી પાસે એક આલ્કોહોલ છે, દાખલા તરીકે CH2OH, રાઈટ, અને એની ઉપર બીજો એક ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડી દઈએ અને એ દાતા ક્રિયાશીલ સમૂહ છે, ધારી લ્યો કે CH3, જે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે તે પ્લસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર. ચલો રેડી. વાસ્તવમાં કેવું થશે કે જ્યારે આ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર ધરાવતો એક આલ્કોહોલ છે એનું આયનીકરણ થશે ત્યારે આયનીકરણથી મને એક આલ્કોક્સાઇડ આયન બનશે, એક આલ્કોક્સાઇડ આયન મળશે. અને અહીંયા જોડાયેલો છે CH3 સમૂહ જે પ્લસ આઈ અસર બતાવે છે, ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર, ધન પ્રેરક અસર, પ્લસ H પ્લસ. પણ મેં તમને પહેલા જ કીધું કે કોઈ પણ પદાર્થની એસિડિકતા એ તે દ્રાવણમાં કેટલી સરળતાથી H પ્લસ મુક્ત થાય છે તેના ઉપર અને એ H પ્લસ મુક્ત થયા બાદ તે દ્રાવણમાં કેટલો સ્થાયી રહે છે તેના ઉપર આધારિત છે. જેટલો દ્રાવણમાં H પ્લસ થાય, જેટલો દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા વધારે તેટલી એની એસિડિકતા વધારે. પરંતુ તેની આ સ્થાયીતા તેની સાથે જોડાયેલા સંયુગ્મી બેઝની સ્થાયીતા ઉપર આધાર રાખે. પણ અહીંયા તમે જોશો તો મારી પાસે આલ્કોક્સાઇડ આયન બને છે, પરંતુ અહીંયા આ મિથાઇલ સમૂહ છે જે ઇલેક્ટ્રોન દાતા એટલે કે EDG ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે, જે શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અને ઓક્સિજન તો વિદ્યુત ઋણીય છે, પાછો ઇલેક્ટ્રોન દાતા હોવાથી ઇલેક્ટ્રોનનું દાન કરે અને એ ઇલેક્ટ્રોન દાન થતું હોવાથી એ આલ્કાઇલ સમૂહ ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે, એટલે ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનને ધકેલે છે, કેમ કે તે ઇલેક્ટ્રોન દાતા છે. અને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ધકેલતો હોવાથી ઓક્સિજન ઉપર ઋણ વીજભારની પ્રબળતામાં વધારો થાય, ઋણ વીજભારની પ્રબળતા વધે. અને એ ઓક્સિજન ઉપર ઋણ વીજભારની પ્રબળતા વધે એટલે તેની સ્થાયીતામાં ઘટાડો થાય, તેની બેઝિક પ્રબળતા વધી જાય. એટલે શું થાય, બેઝિક પ્રબળતા વધે એટલે પ્રબળતાથી H પ્લસને સ્વીકારી લે, ખેંચી લે, પાછો પ્રતિગામી દિશામાં ભાગી જાય, એટલે દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા ઘટી જાય, બેઝિકતા ઘટી જાય. એનો મતલબ એમ કે જો આવા કોઈ દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આ એસિડિકતાનો ખેલ બગાડી નાખે યાર. આ દાતા ક્રિયાશીલ સમૂહ આવા માણસો ઇલેક્ટ્રોનનું દાન કરે અને ઇલેક્ટ્રોનનું દાન કરી લઈ જાઓ કરી ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનો ઢગલો જ કર્યા કરે, એટલે ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન ધકેલા જ રાખે, એટલે ઓક્સિજન ઉપર તો ઇલેક્ટ્રોનની નેગેટિવિટી વધતી જ જાય, એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જની પ્રબળતા વધતી જાય અને જેમ નેગેટિવ ચાર્જ સ્ટ્રોંગ બનતો જાય, જેમ નેગેટિવ ચાર્જનું મેગ્નિટ્યુડ વધતું જાય ઓક્સિજન ઉપર, એમ તે સંયુગ્મી બેઝ અસ્થાયી બનતો જાય, કેમ કે તેનો નેગેટિવિટી વધતી હોવાથી, નેગેટિવ ચાર્જ વધતો હોવાથી તેની બેઝ પ્રબળતા વધે, તેની અસ્થાયીતા વધે, તે ત્વરિત H પ્લસને ગેઇન કરી અને પ્રતિગામી દિશામાં ભાગે. બીજું એક્ઝામ્પલ લઈએ. મારી પાસે ફિનોલ છે, ચાલો આ ફિનોલ. હવે આ ફિનોલનું આયનીકરણ કરીએ ત્યારે એમાંથી બને ફિનોક્સાઇડ આયન અને H પ્લસ. તમને એમ થાય સર ફિનોક્સાઇડ આયન તો સ્થાયી છે કેમ કે તેમાં સંસ્પંદન જોવા મળે, આનો ઇલેક્ટ્રોન યુગ્મ નીચે તરફ જતો હોય છે બેન્ઝીન રિંગ તરફ, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજનથી બેન્ઝીન તરફ જતો હોવાથી ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જની પ્રબળતા ઘટે. રાઈટ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. પરંતુ જો અહીંયા દેવનો દીધેલો કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ, દાખલા તરીકે NH2,
NH2 ક્રિયાશીલ સમૂહ છે ને પ્લસ આર અસર બતાવે, પ્રબળ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર. અને આ પ્લસ આર અસર દર્શાવતો હોવાથી એ ઇલેક્ટ્રોનને બેન્ઝીનમાં ધકેલે. રાઈટ? તો શું થશે? અહીંયાથી આ NH2 સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝીન તરફ ધકેલે. અને બેન્ઝીન તરફ ધકેલે એટલે શું થાય કે એક તો ઓક્સિજન નીચે તરફ ઇલેક્ટ્રોન આવવા દેતો હોય, બરાબર, નેગેટિવ ચાર્જ, પણ નીચેથી NH2 સમૂહ નીચે બેન્ઝીન તરફ ધક્કો મારે એટલે નીચેની સાઈડથી ઇલેક્ટ્રોન ધકેલાય ઉપરની સાઈડ. એટલે બેન્ઝીનને NH2 તરફથી પણ ઇલેક્ટ્રોન મળે છે અને અહીંયાથી બેન્ઝીન રિંગને NH2 તરફથી ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહથી જેટલો ઇલેક્ટ્રોન મળશે તેટલો ઇલેક્ટ્રોન આ બેન્ઝીન રિંગ ઓક્સિજન પાસેથી ઓછો આકર્ષશે. રાઈટ? આથી આ NH2 ઇલેક્ટ્રોન દાતા આર અસર બતાવે, પ્લસ આર અસર દર્શાવતો હોવાથી આ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન ધકેલે. આ ઇલેક્ટ્રોન ધકેલતો હોવાથી આના ઉપર નેગેટિવિટી વધી જાય. કેમ? કારણ કે આ ઇલેક્ટ્રોન નીચેથી બેન્ઝીન રિંગમાં ધકેલે, આથી આ ઓક્સિજનનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બેન્ઝીન તરફ ઓછો આકર્ષાશે, કારણ કે એ બેન્ઝીન રિંગને NH2 સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરે છે. જેમ NH2 ઇલેક્ટ્રોનનું દાન કરે એમ ઓક્સિજન તરફથી ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાય, અને ઓક્સિજન તરફથી ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાય તો ઓક્સિજન ઉપર નેગેટિવિટી વધુ રહેશે, નેગેટિવ ચાર્જ વધુ રહેશે, તો એની બેઝિકતા વધુ રહેશે. તો આથી કહી શકાય કે જો કોઈ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાય ને તો બેઝિકતા વધી જાય. રાઈટ? તો આને આધારે હું એક શોર્ટકટ ટ્રીક આપી શકું કે કોઈ પણ આલ્કોહોલ કે ફિનોલ ની એસિડિકતા આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા ઘટે, ફિનોલની એસિડિકતા ઘટે જો ઇલેક્ટ્રોન દાતા કે આલ્કોહોલની એસિડિકતા ઘટે જો ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય. કેમ કે આ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ ઓક્સિજન ઉપર ઋણભાર વધારે, ઓક્સિજન ઉપર ઋણભારની પ્રબળતા વધારે, કેમ કે સામું ઇલેક્ટ્રોન ધકેલે છે અને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારતો હોવાથી આવા ફિનોક્સાઇડ કે આલ્કોક્સાઇડ આયનની બેઝિકતા વધી જાય, અસ્થાયીતા વધી જાય અને એસિડિક પ્રબળતા ઘટી જાય. કેમ કે જેમ બેઝિકતા વધે એમ એસિડિકતા ઘટે. આથી એસિડિક પ્રબળતા એ જો ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય ને તો એના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એસિડિક પ્રબળતા એ જોડાયેલ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. એનો મતલબ એમ, આને બીજી રીતે પણ લખી શકું, એ પ્લસ આર અથવા તો પ્લસ એમ, જેને પ્લસ મેસોમેરિક અસર કહેવાય, સંસ્પંદન અસર, મેસોમેરિક અસર, અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પ્લસ આઈ. મતલબ કોઈ પણ આલ્કોહોલ કે ફિનોલની એસિડિકતા, સાંભળજો, આલ્કોહોલ કે ફિનોલની એસિડિકતા એ પ્લસ આર કે પ્લસ એમ અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાતો જાય એમ એની એસિડિકતા ઘટતી જાય. અને ધન સંસ્પંદન અસર ધરાવતો કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો પણ આલ્કોહોલ કે ફિનોલની એસિડિકતા ઘટતી જાય. ચાલો, રેડી? તો આને આધારે ટૂંકમાં તમે શું કહી શકશો? તો એનું મેં લખાણ તમને લખી દીધું છે કે જો ઇલેક્ટ્રોન દાતા EDG ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય ત્યારે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા ઘટે છે. યાદ રાખજો, ભૂલ ન ખાતા. જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય ને ત્યારે આલ્કોહોલ હોય કે ફિનોલ હોય એસિડિકતા ઘટે. અરે આલ્કોહોલ, ફિનોલ કે નહીં, ઇવન કાર્બોક્સિલિક એસિડ હોય, કોઈ પણ એસિડ હોય, કોઈ પણ એસિડ સાથે જો ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાય તો એસિડિકતા ઘટે. તો એસિડિકતા ઘટે. અહીંયા જુઓ, કારણ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડ આયન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. બરાબર? આથી ઋણ વીજભારિત આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડ ના ઓક્સિજન પરના ઋણ વીજભારની પ્રબળતામાં વધારો થાય. આથી તેની બેઝિકતા વધે, તેની સ્થાયીતા ઘટે અને એસિડિકતામાં પણ ઘટાડો થાય. રાઈટ? આથી કહી શકાય કે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ એસિડિકતા ઘટાડે છે. એટલે આ તમારા ટોપિકને યાદ રાખવા માટે આ કીવર્ડ યાદ રાખવાનો છે. ચાલો, હવે આને આધારે માત્ર ફિનોલમાં
ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય ત્યારે એસિડિકતામાં એક કરતાં વધારે જોડાયેલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ અથવા ઓર્થોમેટા અને પેરા સ્થાને જોડાયેલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ત્યારે એસિડિકતામાં શું ફેરફાર થાય એના વિશે આપણે ચર્ચા કરીએ કે જે JEE ને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો દીકરાઓ, મેં અહીંયા તમને એક શોર્ટમાં લખી દીધું છે, જે આપણે લખેલું હતું કે એસિડિકતા છે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. એસિડિટી ઓફ આલ્કોહોલ એન્ડ ફિનોલ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ઇલેક્ટ્રોન ડોનર ફંક્શનલ ગ્રુપ્સ લાઇક ઇલેક્ટ્રોન ડોનર રેઝોનન્સ ઇફેક્ટ ઓર ઇલેક્ટ્રોન ડોનર ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એટલે કે +R અથવા -R ના વ્યસ્ત પ્રમાણમાં હોય આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. જેમ આલ્કોહોલ અને ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તેમ એસિડિકતા ઘટે. બીજું P of Ka વિશે વાત કરી ગયા હતા કે P of Ka એ એસિડિકતાના વ્યસ્ત પ્રમાણમાં હોય, આપણે આગળ જોઈ ગયા બરાબર હમણાં જ. તો હવે તમને MCQ પૂછાઈ શકે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કે આપેલ આલ્કોહોલ માટે એસિડિકતાનો યોગ્ય ઉતરતો ક્રમ પસંદ કરો. આલ્કોહોલની એસિડિકતા નો યોગ્ય ઉતરતો ક્રમ. અત્યારે તો મેં તમને આ એસિડિકતા માટે માત્ર ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હોય એવા ઉદાહરણો આપેલા છે. પછી ઇલેક્ટ્રોન ગ્રાહી માટે પણ જોશું, પછી મિક્સ જોશું. પણ અહીંયા જુઓ, તમારે આ કી પોઈન્ટ્સ, આ જે કીવર્ડ છે, કી પોઈન્ટ છે, એને તમારે ફોલો કરવાનું છે. બસ આને ફોલો કરવાનું છે, બાકી MCQ સોલ્વ થઈ જશે. ચાલો જુઓ દીકરાઓ, અહીંયા આલ્કોહોલમાં આ કાર્બન સાથે જોડાયેલો છે આઇસોપ્રોપાઇલ સમૂહ. આલ્કોહોલમાં આ કાર્બન સાથે જોડાયેલ છે ખાલી મિથાઇલ સમૂહ, જ્યારે આ કાર્બન સાથે જોડાયેલો કહેવાય ઓનલી હાઇડ્રોજન. ચાલો હવે આમાં હાઇડ્રોજન છે ને એની તો પ્રેરક અસર એટલે કે જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ 0 છે, પરંતુ આ પણ +I અસર બતાવે અને આ પણ +I બતાવે, પણ આની જે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર છે ને એ મોટી છે. કારણ કે તેમાં આલ્કાઇલ સમૂહ કદમાં મોટો છે. એમાં જુઓ CH સાથે CH3 એટલે દાન અહીંયાથી પણ થાય, અહીંયાથી પણ થાય, એટલે અહીંયા ડોનેશન વધુ થાય. જ્યારે અહીંયા એક આલ્કાઇલ સમૂહ દાન કરે, અહીંયા હાઇડ્રોજન તો ડોનર જ નથી. તો જેમ ડોનર વધારે, જેમ દાતા સમૂહ વધારે, તેમ એસિડિકતામાં ઘટાડો થાય. યાદ રાખજો. એ પછી આલ્કોહોલની એસિડિકતા હોય, ફિનોલની એસિડિકતા હોય કે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા હોય, જે આપણે ચેપ્ટર નંબર 12 માં ડિસ્કસ કરશું. પણ આ 3 સિક્વન્સમાં સૌથી વધુ એસિડિક કોણ હોય? તો કે જેમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઓછા હોય. તો કેમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઓછા છે? પહેલામાં તો તે સૌથી વધુ એસિડિક, પછી બીજું, અને એના કરતાં સૌથી ઓછું એસિડિક થશે ત્રીજું. તો એની સિક્વન્સ થશે મોસ્ટ એસિડિક થશે ફર્સ્ટ, એના કરતાં ઓછું એસિડિક થશે સેકન્ડ, એના કરતાં ઓછું એસિડિક થશે થર્ડ. ધીસ ઇઝ ધ આન્સર. નેક્સ્ટ આ ક્વેશ્ચન જુઓ. અહીંયા આ તમે જોશો, આ કાર્બન છે CH2OH નો આ કાર્બન. તમારે આ કાર્બનને પકડવાનો, OH પછીનો OH જે કાર્બન સાથે જોડાયેલ છે ને એ કાર્બનને તમારે પકડી લેવાનું. ચાલો અહીંયા રહો, અહીંયા જોઈએ. હવે એ કાર્બનની બાજુમાં એક છે ઇથાઇલ ગ્રુપ, આ કાર્બનની બાજુમાં એક ખાલી છે મિથાઇલ ગ્રુપ. એટલે આ +I બતાવે, આ +I બતાવે, જ્યારે આ પણ +I જ બતાવશે. બરાબર, ઇલેક્ટ્રોન દાતા અસર બતાવશે. હવે ચાલો થોડુંક ડિફિકલ્ટી લેવલ થોડુંક હજી નીચું રાખીએ, કેમ કે આપણે મિક્સ લેશું ત્યારે થોડુંક ડિટેલમાં જાશું. અહીંયા જોઈએ, અહીંયા 2 કાર્બન છે, જ્યારે અહીંયા 3 કાર્બન છે, તમે જોઈ શકો છો. તો એનો મતલબ એમ, આ છે 1 2 3 4 બ્યુટેન 1 આ છે પ્રોપેન 1 આ છે ઇથેનોલ. આ ત્રણેયમાં કેની એસિડિકતા વધારે હશે? ઇથેનોલની, કેમ કે એમાં એક જ મિથાઇલ છે +R+I, એના કરતાં મોટો +I આમાં છે, અને સૌથી મોટો +I આમાં છે, કેમ કે 3 કાર્બન જોડાયેલા છે આ CH2 સાથે. તો સૌથી વધુ એસિડિકતા કેની થશે? 3 નંબરની. એના કરતાં ઓછી એસિડિકતા 2 નંબર, એના કરતાં ઓછી એસિડિકતા 1 નંબર. સિમ્પલ છે. જેમ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જશે તેમ એસિડિકતા વધશે. પણ ડિટેલમાં હજી આપણે એક્ઝામ્પલ્સ લેશું. પહેલાં આપણે હજી ફિનોલ માટે પણ આ પોઈન્ટ જોઈએ. દાખલા તરીકે મારી પાસે ખાલી ફિનોલ છે OH,
બીજું એક આવો પ્રશ્ન છે, બેન્ઝીન રિંગ સાથે એક OH જોડાયેલ છે અને એક CH3 જોડાયેલ છે, ઇલેક્ટ્રોન દાતા. અહીંયા એ જ બેન્ઝીન રિંગ સાથે બે વિસ્થાપિત મિથાઇલ સમૂહ છે અને હજી એક એ જ બેન્ઝીન રિંગ સાથે OH અને 3 વિસ્થાપિત મિથાઇલ સમૂહ છે. એનો મતલબ એમ, આમની એસિડિકતા નક્કી કરવી હોય તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ફિનોલ માટે, એરોમેટિક માટે. તો ફિનોલ સાથે આ ફિનોલ એમનું એમ છે, જ્યારે આ ફિનોલમાં અહીંયા એક જ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર દર્શાવે છે +I, જ્યારે અહીંયા બેન્ઝીન રિંગ સાથે બે ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે +I. તો મને કયો આ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહની અસર સૌથી વધારે કયા બેન્ઝીન રિંગમાં થાય? આ બે પૈકી ત્રીજા ઉપર, કેમ કે એમાં બબ્બે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે, એટલે એ બે થઈને ઇલેક્ટ્રોન દાન કરે તો ઓક્સિજન ઉપર વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જાય, એસિડિકતા ઘટી જાય. અહીંયા જુઓ, અહીંયા તો 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે 3 ને 3 +I બતાવે, તો એસિડિકતા સાવ ઘટી જાય. મેં તમને અહીંયા જ લખી દીધું, જો આલ્કોહોલની એસિડિકતા ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો જેટલા ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ વધારે એટલી એસિડિકતા ઘટી જાય. સિમ્પલ. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ડોનર, અહીંયા 2 ઇલેક્ટ્રોન ડોનર, અહીંયા 3 ઇલેક્ટ્રોન ડોનર. ફિનોલ બેઝ એમનેમ છે, એટલે ફિનોલનો બેઝ એટલે એસિડ બેઝ નહીં, જે મુખ્ય બંધારણ છે ફિનોલ એઝ ઇટ ઇઝ છે. પણ આમાં એક જ આલ્કાઇલમાં, 2 આલ્કાઇલમાં 3 આલ્કાઇલ, ઇલેક્ટ્રોન દાતા વધે, એસિડિકતા ઘટે. તો મને કયો એસિડિકતા કેની વધારે હશે? તો આપેલ બંધારણમાં એસિડિકતા સૌથી વધુ હશે 1ની, એના પછી ઓછી 2, એના કરતા ઓછી 3 અને એના કરતા ઓછી 4. આ થઈ ગઈ એસિડિકતાનો ઉતરતો ક્રમ. ક્લિયર? પરંતુ દીકરાઓ, જો તમને પ્રશ્ન થાય કે સર મારી પાસે એક છે ઓર્થોમિથાઇલ ફિનોલ, એક છે પેરામિથાઇલ ફિનોલ અને એક છે મેટામિથાઇલ ફિનોલ. ઓર્થોમિથાઇલ ફિનોલ, પેરામિથાઇલ ફિનોલ અને મેટામિથાઇલ ફિનોલ, જેને આમ પણ કહી શકાય ઓર્થોક્રેસોલ, પેરાક્રેસોલ અને મેટાક્રેસોલ. ચાલો, હવે તમને અહીંયાથી પ્રશ્ન પૂછે કે ચાલો મિત્રો જણાવો કે આપેલ ઉદાહરણમાં કયો સૌથી વધુ એસિડિક છે અને કયો સૌથી વધુ ઓછો એસિડિક છે. ચાલો, કયો સૌથી વધુ એસિડિક અને કયો સૌથી ઓછો એસિડિક છે? આવો પ્રશ્ન છે, મારે આનો જવાબ કેમ ગોતવો? હા, આ હતું તો સરળ હતું. આ પ્રશ્ન સરળ છે, કેમ કે એમાં 1 મિથાઇલ, અહીંયા 2 મિથાઇલ, અહીંયા 3 મિથાઇલ જોઈને ખબર પડી જાય આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે, એસિડિકતા ઘટતી જશે. અને ટેક્સ્ટ બુકની અંદર જે વાત કરેલી છે એ વાતની અંદર તમે અહીંયા જવાબ લઈ શકો છો, પણ ટેક્સ્ટ બુકમાં આની વાત નથી કરી. પણ JEE ને નીટ માટે ઇમ્પોર્ટન્ટ ખરું કે ઓર્થો, મેટા અને પેરા વિસ્થાપિત ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ હોય તો ફિનોલની એસિડિકતામાં શું ફેર પડશે. ત્યારે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આ OH છે ને, OH એ ઓર્થો ને પેરા વિસ્થાપિત છે, એટલે હું આનું પહેલા તમને ટેકનિકલી જેન્યુઇન રીઝન સમજાવું. જેન્યુઇન રીઝન કે કયું પહેલા આવે કયું પછી આવશે. જુઓ, ફિનોલનું સંસ્પંદન બંધારણ સમજો, પછી તમારે જેન્યુઇન રીઝન સમજાવું છું, પછી સમજાઈ જાય એટલે હું તમને એની શોર્ટકટ ટ્રીક આપી દઈશ. ફિનોલ છે, ફિનોલ એ સંસ્પંદન બંધારણ દર્શાવે. હવે એમના સંસ્પંદન બંધારણ તમે દોરવા જાઓ એટલે ફિનોલનું સંસ્પંદન બંધારણ છે એ જુદા જુદા 5 પ્રકારના સંસ્પંદન બંધારણ દર્શાવે, જે પાઈ ઇલેક્ટ્રોનના વિસ્થાનીકરણને કારણે થાય. અને પરિણામે કુલ 5 સંસ્પંદન બંધારણોમાં આ પાઈ ઇલેક્ટ્રોન ફર્યા કરે. રાઈટ? આપણે આગળ ફિનોલના સંસ્પંદન બંધારણ જોઈ ગયા. અને એ ફિનોલના સંસ્પંદન બંધારણો પૈકીના મધ્યસ્થી 3 સંસ્પંદન બંધારણ દોરું તો એ કંઈક આવા આવતા હતા. નેગેટિવ, નેગેટિવ, નેગેટિવ. મતલબ બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઋણ વીજભાર વધારે હતો, કેમ કે આ ફિનોલના ઇલેક્ટ્રોન યુગ્મો ઓર્થો અને પેરા સ્થાને આવતા હતા.
એટલે કે ફિનોલનો જે ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મને જ્યારે નીચે ધકેલે છે બેન્ઝીન રિંગમાં, ત્યારે એ બેન્ઝીન રિંગના ઓર્થો અને પેરા સ્થાને એ ફિનોલના ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોનની ઘનતા વધતી હતી. હવે એ ઇલેક્ટ્રોન જ્યાં છે ત્યાં જ ઇલેક્ટ્રોન દાતા જોડાય તો શું થાય? તો કે જો ઇલેક્ટ્રોન દાતા અહીંયાથી જોડાય ને તો એનો જે નેગેટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોન ડોનર, દાખલા તરીકે અહીંયા CH3 સમૂહ રાખીએ અને અહીંયા જોડાય, તો આ ઇલેક્ટ્રોન દાતા જ્યારે અહીંથી જોડાય ને તો આના ઇલેક્ટ્રોન ઉપર વધારે ધક્કો લાગે, એટલે આ ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ વધી જાય. એટલે આ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહની અસરકારકતા, એસિડિકતા ઉપર અસરકારકતા ઓર્થો અને પેરા સ્થાને વધુ જોવા મળે, કારણ કે ફિનોલના સંસ્પંદનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો અને પેરા સ્થાને વધારે હોય છે. અને જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે, ઓક્સિજનના ઇલેક્ટ્રોન જ્યાં આવે છે ત્યાંથી જ તમે ઇલેક્ટ્રોનનો મારો કરો તો એ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને હવે દૂર જવાનું થાય, પાછા ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જાય. આથી ઇલેક્ટ્રોનની ઘનતા ઓક્સિજન ઉપર પાછી જતી રહેશે, કેમ કે આ ઇલેક્ટ્રોન ઓક્સિજનના ઇલેક્ટ્રોન ડોનેશનને કારણે ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતા વધી હતી, ત્યાંથી તમે ઇલેક્ટ્રોન દાતા જોડો છો તો સ્વાભાવિક છે સંસ્પંદનની પ્રબળતામાં ઘટાડો થઈ જાય. આથી જો તમે ઓર્થો અને પેરા સ્થાનેથી ઇલેક્ટ્રોન દાતા જોડો ને તો વધુ અસર થાય. ઇલેક્ટ્રોન દાતા સમૂહની. પરંતુ જો મેટા સ્થાને ઇલેક્ટ્રોન દાતા જોડે ને તો ઓછી અસર થાય. યાદ રાખજો, ફિનોલમાં કોઈ ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહમાં તો હું ઇલેક્ટ્રોન ગ્રાહી પાછું સમજાઈશ, પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઓર્થો સ્થાનેથી અથવા તો પેરા સ્થાનેથી જોડવામાં આવે તો એ ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર વધુ જોવા મળે. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર શું? તો કે આ ઇલેક્ટ્રોન દાતા એ ઓર્થો અથવા પેરા સ્થાને આ નેગેટિવ ચાર્જ જે ઇલેક્ટ્રોન ઘનતા છે ને પ્રબળતાથી ધક્કો મારે, એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી દે, એટલે ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે. તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર શું છે ફિનોલ ઉપર? તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહો ફિનોલની એસિડિકતા ઘટાડે છે. આ એની અસર છે. હવે એ ઓર્થો અને પેરા સ્થાને એની અસર વધુ જોવા મળે, કેમ કે ત્યાં નેગેટિવિટી વધારે છે. તો ઓર્થો અને પેરા સ્થાને જોડાય તો એની અસર વધારે બતાવે. ઓર્થો અને પેરા સ્થાને જોડાય તો એસિડિકતા વધુ ઘટાડી નાખે, મતલબ એસિડિકતામાં ઘટાડો જાજો કરી નાખે. ક્લિયર? અને મેટા સ્થાને જોડાય તો એસિડિકતા ઘટાડે, એની અસર બતાવે, પણ એવી બધી અસર ન બતાવે કે જે અસર તમને ઓર્થો અને પેરા સ્થાને જોવા મળે. રાઈટ? તો આને આધારે હું તમને એક મસ્ત શોર્ટકટ રીત આપી દઉં, અને એ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહની અસર. અને એ અસર એટલે કઈ અસર? એસિડિટી ઘટાડવાની અસર. બરાબર? ફિનોલ પર. ઓર્થો સ્થાને સૌથી વધુ જોવા મળે. ઓર્થો સ્થાને સૌથી વધુ જોવા મળે. ત્યારબાદ પેરા સ્થાને અસર જોવા મળે, અને ત્યારબાદ મેટા સ્થાને ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર સૌથી ઓછી જોવા મળે. ચાલો, રેડી? તો આ ધ્યાન રાખવાની છે, વધુ ઇલેક્ટ્રોન દાતાની અસર. આ કી પોઈન્ટને તમારે લઈને ચાલવાનું છે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો, ગોથું ન મારી જાતા પ્લીઝ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ છે JEE અને નીટ માટે, યાદ રાખજો. તો ચાલો, આ સ્થાન છે ઓર્થો, આ સ્થાન છે પેરા, આ સ્થાન છે મેટા.
ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ડેન્સિટી જ્યારે આ ઇલેક્ટ્રોન દાન કરશે પ્લસ આઈ, તો એક તો ઇલેક્ટ્રોન દાતા ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય ત્યાંથી જ દાન કરે, અને નજીકથી દાન કરે, જેમ નજીકથી હોય એમ અસર વધારે કરે. બરાબર, તમને કોઈ નુકસાન કરનાર વ્યક્તિ તમારી નજીક જેટલો ને એટલી તમારા ઉપર એની નુકસાનીની અસર વધારે હોય ને દીકરાઓ. તો અહીંયાથી નુકસાની વધારે થશે. એટલે ઓર્થો સ્થાને રહેલો જે ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હશે તો એની અસરકારકતા વધુ બતાવશે, કેમ કે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહની અસર એટલે એની કઈ અસર છે? એસિડિકતા ઘટાડવાની. તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઓર્થો સ્થાને વધારે જોડાય ત્યારે તેની અસર સૌથી વધારે જોવા મળે, એટલે તે એસિડિકતા ઘટાડવાની અસર જોરદાર બતાવે. એટલે આ મિથાઇલ સમૂહ ફિનોલમાં ઓર્થો સ્થાને જોડાય ત્યારે ફિનોલની એસિડિકતા સાવ ઘટી જાય. આથી આ થઈ જશે સૌથી ઓછું એસિડિક. એના પછી આવશે યસ પેરાવાળું, કેમ કે ભલે દૂર છે પણ નેગેટિવિટી તો ત્યાં જ છે, એટલે એના પછી બીજા નંબરે પેરા સ્થાનેથી અસર દર્શાવશે. અને ત્યારબાદ સૌથી જોજો, ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ મેટા સ્થાને તેની અસરકારકતા સૌથી ઓછી હોય. રેડી? તો એસિડિકતાની વાત કરીએ તો એસિડિકતાનો ક્રમ આ થશે, એસિડિકતાનો ચડતો ક્રમ. તમને એમ થાય કે એસિડિકતાનો તમે ચડતો ક્રમ લખો પણ પી ઓફ કે એ નો સંબંધ શું? તો આના ઉપરથી ખબર પડી જાય ને કેની પી ઓફ કે એ નું મૂલ્ય સૌથી વધારે ને કેનું પી ઓફ કે નું મૂલ્ય સૌથી ઓછું હોવું જોઈએ. સૌથી વધુ પી ઓફ કે નું મૂલ્ય એનું હોય જેની એસિડિકતા ઓછી હોય. રાઈટ? તો સૌથી ઓછી એસિડિકતા આની છે ને, તો આનો પી ઓફ કે એ છે 10.2 સમથિંગ. આનો પી ઓફ કે છે 10.2 પી ઓફ કે એ, અને આનો પી ઓફ કે એ છે 10.1. રાઈટ? તો એસિડિકતા માટે સૌથી વધુ એસિડિક કોણ છે? ચલો, સૌથી વધુ એસિડિક કોણ છે? મેટાક્રેસોલ. એના કરતા ઓછો એસિડિક પેરાક્રેસોલ, એના કરતા ઓછો એસિડિક મેટાક્રેસોલ. ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે, ખાસ ધ્યાન રાખજો. આઈએમપી ફોર એમસીક્યુ. ચાલો રેડી? હવે આવી જ અસરકારકતા ઇલેક્ટ્રોન ગ્રાહી, સાંભળજો ખાસ, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય ત્યારે કઈ રીતે અસર પામશે તેની ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે અભ્યાસ કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ફંક્શનલ ગ્રુપ, જેમ કે નાઇટ્રો, સલ્ફોનેટ એટલે કે SO3H, સાયનાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર જેવા ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહો કે જે ઋણ સંસ્પંદન અસર બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર બતાવે અને ઋણ પ્રેરક અસર પણ બતાવે. અથવા હેલોજન તત્વો જોડાયેલા હોય, એ હેલોજન તત્વ કે જે એકચ્યુઅલમાં તે ધન સંસ્પંદન અસર બતાવે છે, પરંતુ આવા કેસીસમાં હેલોજન ક્રિયાશીલ સમૂહની ઋણ પ્રેરક અસર કાર્ય કરે છે. ઋણ પ્રેરક અસર, તેની માઇનસ આઈ અસરને કારણે આવા જો હેલોજન તત્વો પણ જો જોડાય ને તો તે ફિનોલ અને આલ્કોહોલની એસિડિકતામાં વધારો કરે. દીકરાઓ, આ પોઈન્ટને યાદ રાખજો, ભૂલ ન ખાતા. તમે હેલોજનને ધન સંસ્પંદન અસરના સંદર્ભે જોશો, પણ એકચ્યુઅલી હેલો એરિનમાં આપણે જોઈ ગયા છીએ કે હેલો એરિનમાં ક્લોરોબેન્ઝીન જેવા ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ હોવા છતાં એ ક્લોરીનની માઇનસ આઈ અસરને કારણે તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ બતાવે છે. એટલે હેલોજન ઇલેક્ટ્રોન દાતા વર્તણૂક બતાવે, પરંતુ એની માઇનસ આઈ અસર એની પ્લસ આર અસર કરતા વધી જાય, એટલે ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધી જાય. આથી હેલોજન તત્વ જ્યારે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હશે ત્યારે એસિડિકતા તેને ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે કન્સિડર કરીને જ નક્કી કરવાની થશે. તો આવા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય ને ત્યારે એ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતામાં વધારો કરે છે. કેમ? કારણ જોઈએ. ચાલો આ એક્ઝામ્પલ તમને સમજાવું. આ એક્ઝામ્પલ જ્યારે અહીંયા લખું છું, પછી અહીંયા લખું છું, પછી CH2 અને અહીંયા OH છે, એનું આયોનાઇઝેશન થાય ને એટલે CH2O માઇનસ પ્લસ H પ્લસ બને. અહીંયા CH3 જ લખું છું. ચાલો, આ મિથેનોલમાંથી બને છે મિથોક્સાઇડ આયન.
અને એના ઓક્સિજન ઉપર કંઈક ઇલેક્ટ્રોન ઘનતા છે, નો ડાઉટ. પરંતુ હવે જ્યારે એ CH2 ને બદલે જો અહીંયા Cl જોડાયેલો હોય કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, ઇલેક્ટ્રોન ગેઇનર, ઇલેક્ટ્રોન ખેંચે, આ CH2 અહીંયા Cl જોડાયેલો હોય તો એ Cl શું છે? ઇલેક્ટ્રોન ગ્રાહી છે, ઇલેક્ટ્રોન ભિક્ષુક, ઇલેક્ટ્રોન ગ્રાહી, ઇલેક્ટ્રોન ગેઇનર. ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને કારણ કે તે -I અસર બતાવે છે. EWG છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન કાર્બન તરફથી ખેંચશે એટલે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે, એટલે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ખેંચાયેલા રહેશે, એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ખેંચાણ અનુભવશે મિથાઇલ તરફ. કેમ કે ક્લોરીન ઇલેક્ટ્રોન ગ્રાહી છે એટલે ક્લોરીન છે એ કાર્બન તરફથી ખેંચશે ઇલેક્ટ્રોન, આથી કાર્બન એ ઇલેક્ટ્રોનની ભૂખ સંતોષવા ઓક્સિજન તરફથી ખેંચશે, એટલે આ ઓક્સિજનની ઋણ વીજભારિત પ્રબળતામાં ઘટાડો થાય. આથી હું જો મિથોક્સાઇડ આયન CH3O- ને આવી રીતે બતાવું ને તો CH2O અને જો અહીંયા Cl જોડું ને તો આ ઋણ વીજભારની પ્રબળતા ઓછી થઈ જાય, કેમ કે આના ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાયેલા રહે છે ક્લોરીન તરફ, રાઈટ. આથી જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય એમ આલ્કોહોલ અથવા તો આલ્કોક્સાઇડ આયનના ઓક્સિજનને એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આકર્ષતા હોય છે, ઇલેક્ટ્રોનને આકર્ષતા હોય છે. આથી ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે આલ્કોક્સાઇડ સ્થાયી બને, ઓછા બેઝિક બને અને એની એસિડિકતા વધી જાય. આથી એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલો હોય તો તે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા વધારે. અને એ જ કીવર્ડ મેં એક્સ્ટ્રા એડ કરેલું છે કે જો ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે, રાઈટ. તો આ બાબતને ખાસ કાનમાં ખોલીને નાખી દેજો. ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ ફિનોલની એસિડિકતા ઘટાડે, ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ ફિનોલની એસિડિકતા વધારે. ચાલો આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ, પછી આ જોશું. ચલો, આ કાર્બન સાથે એક CH3 છે, જ્યારે આ કાર્બન સાથે CH2Cl, આ Cl ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે, +I અસર બતાવે, -I અસર બતાવે. તો આની ઇલેક્ટ્રોન ગ્રાહી અસરને કારણે અહીંયા CH3 છે, આ CH3 એટલે CH2 સાથે એક H જેનો I છે 0. ઇલેક્ટ્રોન દાતાય નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી નથી, આ ભાઈ ઇલેક્ટ્રોન ગ્રાહી છે Cl. આથી પરિણામે ઇથેનોલ કરતા ક્લોરોઇથેનોલની એસિડિકતા વધી જશે, કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. પણ અહીંયા NO2 સમૂહ છે આ જ કાર્બન સાથે, પણ એ પ્રબળ ગ્રાહી છે, એની ઋણ પ્રેરક અસર ખૂબ જ વધુ છે. આના કરતા Cl કરતા પણ NO2 ની ઋણ પ્રેરક અસર વધુ છે. તો પરિણામે એસિડિકતામાં કોણ વધારો કરશે? જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ પ્રબળ એમ એસિડિકતા જબરજસ્ત કરે, કેમ કે જબરજસ્ત ઇલેક્ટ્રોનને આકર્ષે, આમ વધુ ઇલેક્ટ્રોન ખેંચાય, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા સાવ ઘટી જાય અને તેની ઓક્સિજન ઓક્સાઇડ આયનની સ્થાયીતા વધી જાય અને એસિડિકતા પણ વધી જાય. તો એસિડિકતાની વાત કરીએ, ઉતરતો ક્રમ લખવો છે તો સૌથી વધુ એસિડિક થશે 3rd નંબર, એના પછી આવશે 2nd નંબર અને એના પછી આવશે 1st નંબર, રાઈટ. આમાં જુઓ, અહીંયા એક જ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે +I, ક્લોરોઇથ મિથેનોલ. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાઈ ગયા. અરે બાપા, આ 2 ભેગા થઈને આનું જીવવું હરામ કરી દેશે. અને અહીંયા તો 3 ટ્રાઇક્લોરોમિથેનોલ, 3 ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ, ત્રણેય ખેંચે, -I, એટલે આનો ક્લોરીન આનો હાઇડ્રોજન તો ફટાક દઈને નીકળી જશે, પ્રબળ એસિડ બનશે. તો આ એસિડિકતાની સંદર્ભે ચર્ચા કરીએ તો I ક્લોરીન, અહીંયા 2 -I અસર ઇલેક્ટ્રોન ગ્રાહી ક્લોરીન પરમાણુ છે 2, અહીંયા 1, અહીંયા 3. તો કેની અસરકારકતા વધારે છે? ઓબ્વિયસલી 3 ની. તો એસિડિકતાની વાત કરીએ તો 3rd ઇઝ મોર એસિડિક ધેન 2nd and 2nd ઇઝ મોર એસિડિક ધેન 1st. રેડી? હવે અહીંયા જુઓ, અહીંયા તમે જોશો ને તો આ કાર્બનથી તમે દૂર જાઓ ને તો 1, 2 બીજા કાર્બન ઉપર એક Cl છે, જ્યારે અહીંયા આ કાર્બનથી એક સ્ટેપ દૂર જ એક ક્લોરીન છે, જ્યારે આ સીધા ફર્સ્ટ કાર્બન ઉપર જ ક્લોરીન છે. મતલબ ત્રણેય આલ્કોહોલમાં ક્લોરીનની સંખ્યા સરખી, કાર્બનની સંખ્યા સરખી, પણ ક્લોરીનની પોઝિશન જુદી જુદી. આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ અહીંયા છેક છે, જ્યારે આ ક્લોરીન ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે ને નજીક આવતો જાય છે.
OH સમૂહની નજીક આવતો જાય છે. અને મેં ઓલું ફિનોલમાં કીધું યાદ હોય તો ગ્રાહી હોય કે દાતા હોય જેમ નજીકથી અસર કરે તેમ એની અસરકારકતા વધી જાય. આથી આ ઇલેક્ટ્રોન ગ્રાહી OH ને નજીકથી અસર કરશે, આથી એની એસિડિકતા વધી જશે. પછી આની અને પછી લાસ્ટમાં ફર્સ્ટની, એટલે કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ OH ની નજીક તેમ એસિડિકતા વધુ રાખશે, અને જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ OH નજીક તેમ એની એસિડિકતા ઘટી જશે. તો આમાં સૌથી વધુ એસિડિક કોણ થશે? થર્ડ વન, એના પછી સેકન્ડ અને એના પછી ફર્સ્ટ. આ એક એસિડિકતાની સિક્વન્સ છે. ચાલો રેડી. હવે દીકરાઓ આપણે જે મેં તમને વાત કરી એ વાત અહીંયા તમને લખી દીધી છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહો આલ્કોક્સાઇડ સમૂહ પરના ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે. જો અહીંયા લખી દીધું, આલ્કોક્સાઇડની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે ખેંચીને. આથી તેના આલ્કોક્સાઇડ કે ફિનોક્સાઇડ આયન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટવાથી તેની સ્થાયીતા વધી જાય, બેઝિકતા ઘટી જાય અને એસિડિકતા વધી જાય. આથી ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતામાં વધારો કરે. ચાલો હવે આપણે ફિનોલમાં ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહોની સંખ્યાને આધારે અને ઓર્થો, મેટા અને પેરા ઉપર તેની અસરકારકતા કેવી રીતે હોય તેના એક્ઝામ્પલ લઈએ અને તેમાં એક અપવાદ પણ છે તેની ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે જોઈએ ફિનોલમાં જ્યારે કોઈ વિસ્થાપિત સમૂહ હોય અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય ત્યારે એસિડિકતા કઈ રીતે જોવા મળે. તો ફિનોલમાં એસિડિકતાનો ઉતરતો ક્રમ જોઈએ, અને અહીંયા તમે જોઈ શકો છો કે ફિનોલમાં એક ગ્રાહી સમૂહ છે EWG કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તશે, ઇલેક્ટ્રોન આકર્ષક. જ્યારે ઓર્થો અને પેરા ડાયક્લોરોફિનોલ એમાં 2 ગ્રાહી સમૂહ છે. જ્યારે 2, 4, 6 ટ્રાયક્લોરોફિનોલમાં 3 ગ્રાહી સમૂહો છે, અને 3 ગ્રાહી સમૂહ હોવાથી ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા જબરજસ્ત ઘટાડી નાખશે, કેમ કે એ ઇલેક્ટ્રોનને નીચેની તરફ પ્રબળતાથી ખેંચી લેશે. આથી આમાં ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી ઓછી કેમાં થશે? આમાં, કેમ કે અહીંયા 3 ગ્રાહી સમૂહ છે. તો એસિડિકતાની સિક્વન્સ લઈએ તો સૌથી વધુ એસિડિક, પહેલાનું 1 નંબર આપું, પછી 2 નંબર, આ 3, આ 4. તો સૌથી વધુ એસિડિક કયો થાય? તો એસિડિકમાં મોસ્ટ એસિડિક થશે ચોથો, ત્યાર પછી ત્રીજો, ત્યાર પછી બીજો, ત્યાર પછી પહેલો. આ યાદ રાખજો. એસિડિકતા જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ વધુ જોડાય તેમ એસિડિકતા ઘટે. યાદ રાખજો, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ એસિડિકતા ઘટે. જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાય, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ એસિડિકતા વધે છે. તો આમાં સૌથી વધુ એસિડિક, પછી 3, પછી 2, પછી 1. પણ પ્રશ્ન એવો થાય કે જે માત્ર ઓર્થો ક્લોરોફિનોલ, પેરા ક્લોરોફિનોલ અને મેટા ક્લોરોફિનોલ, આ 3ની એસિડિકતા પૂછે તો 3માં એક વિસ્થાપિત જ ક્લોરીન છે. તો યાદ હોય તો મેં તમને આગળ એક વસ્તુ એ જ સમજાવી હતી, પાછું એકવાર અહીંયા સમજાવી દઉં કે કઈ રીતે અસરકારકતા રહેશે. ફિનોલ છે એ ઓર્થો અને પેરા વિસ્થાપિત છે અને તે સંસ્પંદન બતાવશે, નીચે તરફ ધકેલશે, એટલે ઓર્થો અને પેરા સ્થાન ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય. આથી મધ્યસ્થથી એમનું સંસ્પંદન બંધારણ દોરી દઉં, ખાસ ધ્યાનથી જોજો બેટાઓ. અહીંયા ડબલ બોન્ડ OH+, અહીંયા નેગેટિવ, અહીંયા નેગેટિવ, અહીંયા નેગેટિવ. હવે જો તમે અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડો, અહીંયા તમે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડો, જો અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી જોડશો શું કરશે? અહીંયા જેવો નેગેટિવ ચાર્જ આવે એ ઇલેક્ટ્રોન ગ્રાહી અહીંથી ખેંચી લેશે, અને અહીંયાથી ઇલેક્ટ્રોન ગ્રાહી ખેંચી લેશે એટલે ઓક્સિજનનો ઇલેક્ટ્રોન તો આમ ખેંચાઈ જાય ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરફ. આથી ઓક્સિજનનો ઇલેક્ટ્રોન તો બીજી જગ્યાએ ખેંચાઈ જતો હોવાથી ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ ઘટી જાય. આથી જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ઓર્થો સ્થાને જોડતા તેની અસર વધુ, પછી અહીંયા પેરા સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી જોડો, અસર વધુ. શા માટે? કારણ કે પેરા સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી જોડો તો ત્યાં પણ ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોવાથી પેરા સ્થાનેથી પણ ઇલેક્ટ્રોન ગ્રાહી છે ઇલેક્ટ્રોન ખેંચી લેશે, અને આ ઓર્થો સ્થાન, આ પેરા સ્થાન અને મેટા સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી ની અસર ઓછી,
કેમ કે ત્યાં નેગેટિવ ચાર્જ નથી. તો આ મેટા છે એટલે સોરી ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે એની અસરકારકતા શું છે? એસિડિકતા વધારવાની. રાઈટ, એની અસરકારકતા શું છે? એસિડિકતા વધારવાની. તો ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી જોડો તો એની અસરકારકતા વધુ છે, એટલે ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી જોડો એમે એસિડિક જબરજસ્ત વધારશે, એસિડિકતા જબરજસ્ત વધારી દેશે. ત્યાર પછી પેરા સ્થાને જોડાશે તો એસિડિકતા વધશે, ત્યાર પછી મેટા સ્થાને જોડાયેલો છે તો એની એસિડિકતા સૌથી ઓછી થશે, કેમ કે મેટા સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય ત્યારે એની અસર ઓછી હોય. તો ચાલો આમાં વાત કરીએ તો આ ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી છે -I, પછી આ પેરા સ્થાને છે -I, આ મેટા સ્થાને છે -I. તો મેં પહેલા જ કીધું, અહીંયા જ તમને લખી દીધી છે, ઓર્થો સ્થાને અસરકારકતા વધુ, એના પછી પેરા સ્થાને સૌથી ઓછી અસરકારકતા મેટા સ્થાને હોય. તો આ ઇલેક્ટ્રોન તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રોન ગ્રાહી EWG ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે એની એસિડિકતા વધારવાની અસરકારકતા છે. એસિડિકતા વધારવાની અસરકારકતા છે જે ઓર્થો સ્થાને સૌથી વધારે આવે. એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ઓર્થો સ્થાને જોડાય ને તો એની અસરકારકતા વધુ હોવાથી એસિડિકતા વધી જાય. તો આ જબરજસ્ત અહીંયાથી ખેંચાણ સાથ થશે એટલે આની એસિડિકતા વધારે, પછી પેરા સ્થાન વાળું, પછી મેટા સ્થાન વાળું, એસિડિકતા આવી થશે. રાઈટ, આ એસિડિકતાનો ક્રમ જો હું આને ફર્સ્ટ નંબર આપું, આને સેકન્ડ અને આને થર્ડ, તો એસિડિકતામાં સૌથી વધુ એસિડિક ફર્સ્ટ થાય છે, પછી થાય છે સેકન્ડ અને પછી થાય છે થર્ડ, ઉતરતો ક્રમ. ચાલો રેડી? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ જેમાં અપવાદરૂપતા આવશે. ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ અને મેટા નાઇટ્રોફિનોલ. સાંભળજો, ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ, મેટા નાઇટ્રોફિનોલ. હવે મેં તમને કીધું કે અહીંયા એસિડિકતા જોવો તો એસિડિકતાની અસરકારકતા જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય તો એની અસરકારકતા હોય એસિડિકતા વધારવાની, અને એ અસરકારકતા ક્યાં હોય? સૌથી પહેલા ઓર્થો સ્થાને, પછી પેરા સ્થાને, પછી મેટા સ્થાને. હવે તમારે અસરકારકતા જોવાની ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી. તો NO2 સમૂહ છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, અને ઇલેક્ટ્રોન ગ્રાહી છે આથી તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોય, -R અસર બતાવે. આ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, ઋણ સંસ્પંદન અસર વાળો ક્રિયાશીલ સમૂહ છે, ઇલેક્ટ્રોનને ગ્રહણ કરતો હોય, મેટા નિર્દેશક છે. રાઈટ, એટલે ઋણ સંસ્પંદન અસર બતાવે મેટા નિર્દેશક હોવાથી. પણ આ ત્રણ ઇલેક્ટ્રોન ગ્રાહી છે એટલે તમે કહેશો સર ઓર્થો સ્થાને જો ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તો તેની અસરકારકતા વધારે હોય, પછી પેરા સ્થાને હોય, પછી મેટા સ્થાને હોય. કોમન સિક્વન્સ છે, પણ એની અસરકારકતા શું? ઇલેક્ટ્રોન ગ્રાહીની એસિડિકતા વધારવાની. અહીંયા એની અસરકારકતા વધારે હોય તો આ એસિડિકતા જબરજસ્ત વધેલી હશે, પછી પેરા સ્થાને, પછી મેટા સ્થાને. તો થિયોરિટિકલી તમે એવું વિચારશો કે સૈદ્ધાંતિક રીતે આની એસિડિકતા વધારે હશે, પછી બીજા નંબરની અને પછી ત્રીજા નંબર. આવું તમે વિચારતા હશો કે સૌથી વધારે એસિડિકતા પહેલાની, પછી એસિડિકતા બીજાની, પછી એસિડિકતા મેટા નાઇટ્રોફિનોલની. પણ જ્યારે પ્રાયોગિક રીતે જોવા જઈએ ને, પ્રાયોગિક એસિડિકતા, પ્રાયોગિક એસિડિકતામાં સૌથી વધુ એસિડિકતા ઓર્થોની હોવી જોઈએ ને, પરંતુ પ્રાયોગિક એસિડિકતા છે પેરા નાઇટ્રોફિનોલની સૌથી વધુ છે, ત્યારબાદ ઓર્થો નાઇટ્રોફિનોલની છે, અને ત્યારબાદ મેટા નાઇટ્રોફિનોલની છે. સૌથી વધુ એસિડિકતા ઓર્થો નાઇટ્રોફિનોલની હોવી જોઈએ સૈદ્ધાંતિક રીતે, પરંતુ એ એસિડિકતા પેરા નાઇટ્રોફિનોલની સૌથી વધુ છે, પછી ઓર્થો નાઇટ્રોફિનોલની છે, પછી મેટા નાઇટ્રોફિનોલની. અપવાદ થયું. અપવાદનું જેન્યુન રીઝન એ હોવું જોઈએ કે શા માટે ઓર્થો નાઇટ્રોફિનોલ છે એ સૌથી વધુ એસિડિક હોવાને બદલે પેરા નાઇટ્રોફિનોલ થઈ ગયું. એનું કારણ છે આની એસિડિકતા એટલે ઘટી જાય છે કારણ કે
આ ખાસ સાંભળજો, રીઝન ખાસ સાંભળજો. એનું રીઝન એ છે કે આ જે ઓક્સિજન છે, નાઇટ્રોનો ઓક્સિજન અને OH નો હાઇડ્રોજન, એ બંને વચ્ચે અહીંયા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. અને આ ઓર્થોનાઇટ્રોફિનોલમાં અહીંયા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો હોવાથી આ હાઇડ્રોજન થોડોક બ્લોક થઈ જાય, સરળતાથી રિલીઝ ન થવા દે, કેમ કે આ ઓક્સિજન એને બાંધી રાખ્યો છે. જાય ક્યાં ભાઈ? એસિડિક થવા. એટલે આ ઓક્સિજન અહીંયા હાઇડ્રોજન સાથે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો હોવાથી, આંતઃ એટલે અંદરો અંદર હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલાથી આ હાઇડ્રોજન થોડો બ્લોક થયેલો હોય. આથી એસિડિકતા ઓર્થોનાઇટ્રોફિનોલની હોવી જોઈએ, પરંતુ એનું હાઇડ્રોજન પેરાનાઇટ્રોફિનોલની જેમ વધુ સરળતાથી રિલીઝ થઈ શકતો નથી પ્રાયોગિક રીતે, કારણ કે તેનો હાઇડ્રોજન ઓક્સિજન NO2 ના ઓક્સિજન સાથે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. આથી પ્રાયોગિક ધોરણે અપવાદરૂપ કેસ પેરાનાઇટ્રોફિનોલ સૌથી વધુ એસિડિક છે. પછી એટલે કે આ સેકન્ડ નંબરનો, પછી ફર્સ્ટ નંબરનો અને પછી થર્ડ નંબરનો, રાઈટ? સૌથી વધુ એસિડિક પેરાનાઇટ્રોફિનોલ, પછી છે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પછી આવશે મેટાનાઇટ્રોફિનોલ. એટલે જનરલ સિક્વન્સ કેની આવે? ઓર્થો, પેરા, મેટા. પરંતુ પેરાનાઇટ્રોફિનોલમાં સિક્વન્સ બગડી ગઈ, એમાં આવશે પેરા ઉપર, પછી આવશે ઓર્થો અને પછી આવશે મેટા. એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય કે ઇલેક્ટ્રોન દાતા હોય, અસરકારકતા ઓર્થો ઉપર વધારે, પછી પેરા ઉપર, પછી મેટા ઉપર. અહીંયા NO2 ગ્રાહી સમૂહ, તેની અસરકારકતા ઓર્થો ઉપર વધારે હોય, આથી આ વધુ એસિડિક થવો જોઈએ, પરંતુ અપવાદ રૂપે પેરાનાઇટ્રોફિનોલ છે, પછી ઓર્થોનાઇટ્રોફિનોલ, પછી મેટાનાઇટ્રોફિનોલ. રીઝન ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. ચાલો રેડી? તો ચાલો દીકરા, આપણે જોઈ ગયા અત્યારે ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહોની આલ્કોહોલ અને ફિનોલ ઉપર થતી અસરો. હવે નેક્સ્ટ ટોપિક સાથે રાસાયણિક ગુણધર્મોમાં આગળના લેક્ચરમાં ચર્ચા કરશું. અને આ ટોપિકને આજે વ્યવસ્થિત અભ્યાસ કરજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આ બંને ટોપિકને મર્જ કરી, ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહની અસરને મર્જ કરી અને નવા MCQની પ્રેક્ટિસ કરશું. ચાલો રેડી? તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચર સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.